નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। આજથી સત્તાવાર ઉનાળાની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને ત્યારબાદ તાપમાનનો પારો ઊંચો જતાં ગરમીના પ્રમાણમાં વધારો થશે। હવામાન વિભાગે ઉનાળાને લઈને લોંગ ફોરકાસ્ટ જાહેર કરતા કહ્યું કે ઉનાળામાં સામાન્ય કરતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચું જતાં ગરમીમાં વધારો થશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ। ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસોનો મામલો સામે આવ્યો હતો। ત્યારે રાજદ્રોહના કેસોનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે। રાજ્ય સરકાર દ્વારા આ કેસો પાછા ખેંચવાની કરવામાં આવેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી દીધી છે, જેને કારણે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ જેવા પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસો હવે રદ કરવામાં આવશે। અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થવાનો હોવાનો મામલો સામે આવ્યો। ત્યારે પીસીઆરના ઇન્ચાર્જ દ્વારા વાહન ચાલકને મારી નાખવાની ધમકી અપાઈ હતી। આ મામલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે કાર્યવાહી કરતા એએસઆઈ ભરતને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલને ₹23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મનપા અને વીમા કંપનીની તપાસમાં અનેક ગોટાળા સામે આવતા પીએમજે પોર્ટલમાં હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે। હોમ પોર્ટલ પર રજિસ્ટર્ડ ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા તેમજ જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર થતાં રિન્યૂ માટે કોઈ અરજી કરાઈ ન હતી તથા હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા। જ્યારે એક્સરે મશીન હોસ્પિટલના જનરલ વોર્ડમાં મુકાયા હતા અને પોર્ટલમાંથી હટાવી દેવાયેલા તબીબ દ્વારા 24 સર્જરી કરવામાં આવી હતી। યાત્રાધામ ડાકોર મંદિરમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાયું છે। સિંહાસન કે પાટિયા પર નહીં, સન્મુખ નીચે ઊભા રહી આરતી કરવામાં આવશે। ત્યારે આ નિર્ણય બાદ વારાદારી સેવક દ્વારા સન્મુખ નીચે ઊભા રહી આરતી ઉતારી હતી। અન્ય વારાદારી સેવક દ્વારા આરતી શરૂ થતાની સાથે જ વિરોધ દર્શાવ્યો હતો। ઇતિહાસમાં પહેલીવાર મંદિરના ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી હતી। કમિટી દ્વારા ઠરાવ કરીને કરવામાં આવેલો છે। એને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મંજૂરી મળવામાં આવી છે કે કેમ ક્વેશ્ચન માર્ક છે। અમારા સ્કીમ રૂલ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી મંજૂર કરેલા ઠરાવોનું અમલીકરણ કરવાનું હોય છે। અમને ગઈકાલે એક પત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા કે આવતીકાલથી તમારે બધી જ આરતી નીચેથી ઉતારવાની રહેશે। ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓના
અનેક ઉમેદવારો આપતા હોય છે ત્યારે અન્ય પરીક્ષાઓ આપી શકે તે માટે સરકારી વિવિધ ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતીનું ટાઈમટેબલ બનાવવામાં આવ્યું છે. ભરતી પરીક્ષાઓના પરિણામો લેટ થાય નહીં તે માટે પણ આગોતરું આયોજન કર્યું છે તેમજ ઉમેદવારોની મુશ્કેલી દૂર કરવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અને ઉમેદવારો જુદી જુદી આ બધી પરીક્ષાઓમાં ભાગ લઈ શકે, સમયાંતરે એ પરીક્ષાઓની અંદર ભાગ લઈ શકે એ રીતે એક ટાઈમ ટેબલ ગોઠવવાનું આયોગમાં વિચારણા હેઠળ હતું. એમાંથી કેટલીક તારીખો અમે અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરેલી, પરંતુ અત્યારે બધા જ ઉમેદવારોને એકસાથે મળી શકે અને બધી જ પરીક્ષાઓને સંકલિત કરીને અમે એક ટાઈમ ટેબલ બનાવ્યું છે જેથી કરીને ઉમેદવારો જુદી જુદી પરીક્ષામાં ભાગ લઈ શકે અને એની સાથે સાથે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં પણ ભાગ લઈ શકે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સમા પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ચાર્જ આચાર્ય રાજેશ પટેલ દ્વારા માનસિક ત્રાસ સહિતના ગંભીર આક્ષેપોને લઈને મહિલા શિક્ષકે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ શાળા ખાતે દોડી આવી હતી. મહિલા શિક્ષકે કરેલા આક્ષેપોમાં બાળકોને ઢોર માર મારવામાં આવતો હોવાની વાત પણ તેમણે ઉમેરી હતી. સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્યએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે આક્ષેપો ખોટા છે. મેં પોલીસમાં એવી ફરિયાદ આપી કે 2 શિક્ષકોનો બચાવ પક્ષ કરે છે અને આચાર્ય 2 શિક્ષકોને એવું કહે કે તમારે નહીં જવાનું અને બીજા 2 શિક્ષકોને એવું કહે કે તમારે કામગીરી કરવાની. બરાબર છે, તો એ ભેદભાવ થયો કહેવાય. 2 શિક્ષકોને વહેલા બોલાવીને એવું કહે, વહેલા આવે 10 વાગે કામગીરી, તો એવું કહે કે તમારે 2 વાગે જતું રહેવાનું ઘરે. લગભગ સર મહિનાથી થાય છે. અને હું જ્યારે એવું કીધું કે મારી ઓન ડ્યુટી થોડી થાય છે, બરાબર છે, મારી ઓવર ડ્યુટી થાય છે, કારણ કે મને સવારે 11 વાગે ત્યાં HSC બોર્ડમાં બોલાવી દે છે અને પછી મને 9 વાગે રાત્રે છોડે છે, તો હું 10 વાગે ઘરે પહોંચું છું. PCR વાન બેને બોલાવેલી, મારા વહીવટી કોઈ મંજૂરી બેને લીધેલી નથી. પૂર્વ મંજૂરી વગર શાસન અધિકારી મારી ઓફિસમાં કોઈ મંજૂરી વગર બેનશ્રી સીધા પોલીસને લઈને આવેલા અને પોલીસે આવી અને મને નિવેદન માગતા તો મેં એમને જે થયેલું એ મેં એમને જાણ કરી છે અને મારા તમામ શિક્ષકો મેં પોલીસવાળાને રૂબરૂ મળાવી અને એમના નિવેદન લીધા છે અને મારા સફાઈ કર્મીઓ જેટલો મારો સ્ટાફ છે એ બધાએ નિવેદન આપેલા છે. શું કહેશો, કઈ રીતની ફરિયાદ હતી બેનની? બેનશ્રી ફરિયાદ એવું કહે છે કે મને ડબલ કામગીરી કરાવે છે. પણ 10મા ધોરણના બોર્ડની પરીક્ષાનો કામગીરી બાબતે એક વિષય હતો. બેનના એવા આક્ષેપ છે કે 2 જગ્યાએ કામગીરી સોંપાય, એનું કરવાનું ત્યાં એટલે 2 પોસિબલ નથી થતું. વાત સાચી છે? કામનું બર્ડન વધારે છે અને છેલ્લા મહિનાથી આવી રીતે ત્રાસ આપી રહ્યા છે? ના, બોર્ડની કામગીરીમાં તો એ લોકોને બોર્ડની કચેરી, જે ઝોનલ અધિકારી હોય એની કચેરીએ જ હાજર રહીને કામ કરવાનું હોય છે. શું કહેશો અત્યારે હાલમાં શિક્ષણ સમિતિના નિયમ મુજબ શું થઈ શકે આની અંદર? કારણ કે પોલીસ બોલાવી છે. જે તે વસ્તુ હોય ઝોનલ અધિકારી હોય એ કરી શકે, કારણ કે એમને ત્યાં રહીને કામગીરી કરવાની હોય. અમને માત્ર શિક્ષકોના નામ મોકલવા કીધા હોય. ગાંધીનગરના સરગાસણ સ્થિત અટ્રિયા બિઝનેસ હબમાં એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. રાજસ્વ ફાઉન્ડેશન એન્ડ એકેડેમીના કર્મચારી 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. સંસ્થાના માલિક મલ્હારભાઈ રાજેશ ભટ્ટે 2019થી આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કર્યું હતું. તેમણે ગત વર્ષે 15 જૂન 2023 ભૌમિક શૈલેષભાઈ સુથારને માસિક 20,000 રૂપિયાના પગારે કાઉન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે ભૌમિકને વિદ્યાર્થીઓના એડમિશન ફી વસૂલાત અને ડિસ્કાઉન્ટ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે એકાઉન્ટન્ટ કનુભાઈને ફી જમા થયાની ખોટી માહિતી આપતો હતો. કચ્છના અબડાસામાં બોગસ આરટીઓ લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ થયા હોવાનું સામે આવ્યું છે. યુવાનો પાસેથી રૂપિયા લઈ ભુજ આરટીઓ કચેરીના બોગસ હેવી લાયસન્સ ઇસ્યુ કરાઈ રહ્યા હતા. ત્યારે આ કૌભાંડનો પશ્ચિમ કચ્છ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. 14 યુવાનો પાસેથી રૂપિયા લઈ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર દક્ષિણ ગુજરાતના જીતેન્દ્ર ચૌધરી નામના શખ્સને એસઓજીએ દબોચી લીધો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલાં કુદરતે પરીક્ષા લીધી હતી. ત્યારે પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જાય તે પહેલાં જ
પિતાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને પિતાનું મૃત્યુ થયું હતું. ઘરમાં એક તરફ પિતાનો મૃતદેહ અને પુત્રીનું હૈયાફાટ રુદન એવા કપરા સમયમાં પરિવારના સ્વજનોએ આશ્વાસન આપતા દીકરી મક્કમ મને બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી. મારા પપ્પાનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું તેનું મને ખૂબ જ દુઃખ છે અને સાથે સાથે મારી બોર્ડની પરીક્ષા હતી. મારા પપ્પાનું દર્શન છેલ્લી વખત કરી હું પરીક્ષા આપવા ગઈ હતી. મારા પપ્પાનું સપનું હતું કે હું ભણીને આગળ વધું, તે હું પૂરું કરીશ, તેના માટે હું મહેનત કરું છું. દીકરીને અમારા ગામના સરપંચે કીધું કે એક્ઝામ આપવા દે, એને તો ડ્રોપ આઉટ થઈ જાય તો પાછી એક્ઝામ નહીં અપાય, ફેલ થશે ચાલશે, બીજી વાર આપી દેવાશે. એટલે કંઈ બી કરીને હિંમત કરીને મોકલી એક્ઝામ આપવા. સરપંચે પોતે જ ગયા મૂકવા માટે, એક્ઝામ હિંમત આપી સરપંચે ને એક્ઝામ આપવા લઈ ગયા. એ તો દીકરીમાં ઘણી હિંમત એટલે ગઈ, ને તો બીજા તો રડતા ચંપલ વગર ગઈ છે પાછી. એટલે દીકરીમાં ઘણી હિંમત કહેવાય. સહન શક્તિ કોને છે એમ કરીને અમે 6 વાગ્યા સુધી રાહ જોઈએ, પછી લાવ્યા, પછી બધાને કીધું એમ. એટલે અમે બી કીધું કે પપ્પાનું સપનું શું હતું કે તને આગળ ભણાવવાની એમ, તો તારે હમણાં પપ્પા જાય રહ્યા પણ તારે હમણાં આગળ વધવાનું છે એમ કરીને કીધું એમ. પરીક્ષા આપે છે દીકરી? હા આપે છે ને. તે દિવસે બી આવું થયું, રસ્તા પર ખંડો દીધો તો પછી ગઈ એમ. સ્કૂલના ટીચરને કહી દીધું કેમ કે આવ્યું છે એટલે ટાઈમ પર આવે એમ કરીને. પાટણના સિદ્ધપુરમાં આગાખાન સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે અટલ ટિકરિંગ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ 14 જેટલી વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ સહિત શિક્ષકોએ, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાયન્સમાં 14થી વધારે પ્રોજેક્ટ આજે અમે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે. ખરેખર એક અદ્ભુત વિદ્યાર્થીઓમાં જે સ્કિલ પડી છે આજે પ્રત્યક્ષ રીતે જોવામાં આવી. કેન્દ્ર સરકાર અને સંસ્થા બે ભેગા થઈને આવનાર આપણી 21મી સદીમાં ભાવિ વિદ્યાર્થી આપણો આત્મનિર્ભર બને એ પ્રકારની તૈયારી જ્યારે થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે. હું ખૂબ શુભકામનાઓ આપું છું. અમદાવાદમાં સાણંદ તાલુકા ભાજપ સેવાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ હસમુખ સોલંકીના સેવાલયનું માણકોલ અમરાપુરી આશ્રમના મહંત જોગી બાપુના વરદ હસ્તે સેવાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે અને કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું શહેર છે. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત આર્કિટેક્ચરલ તત્વો જેવા કે શહેરમાં ઝૂલતા મિનારા, તોરણ પ્રવેશદ્વાર, પતંગોત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવેના મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટનો એક ભાગ છે. ત્યારે વધુમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું, આવો સાંભળીએ. और कंप्लीट इस स्टेशन में किस तरह से प्रधानमंत्री जी ने हमेशा हमको एक ही मार्गदर्शन दिया है स्ट्रॉन्ग कि शहर के कल्चर के हिसाब से स्टेशन बनना चाहिए. तो अपने गुजरात के कल्चर के हिसाब से ये जो तोरण द्वार है, ये आप जो तोरण द्वार देख रहे हो, ये अपने शहर के गुजरात के कल्चर के हिसाब से है. और जो पूरा फ्रंट एलिवेशन का डिजाइन है वो अहमदाबाद की हेरिटेज के हिसाब से पूरी तरह से नया डिजाइन किया गया.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 97% રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થઈ ગયું છે અને ગુજરાતમાં ખૂબ જ ટૂંક સમયમાં 100% વિદ્યુતીકરણ થઈ જશે. ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રેલવેમાં 1,27,000 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે દાહોદની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો ત્યાં એન્જિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે. અમદાવાદની ઓળખ સમાન કાલુપુર રેલવે સ્ટેશનની હાલ જે રિનોવેશનની કામગીરી છે તે ચાલી રહી છે અને આ કામગીરી છે તે જોરશોરથી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રેલવેના જે કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ તેમણે પણ જે કાલુપુર રેલવે સ્ટેશનનું જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ખૂબ જ ઝડપથી જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે આવનારા 4 વર્ષોની અંદર સંપૂર્ણ જે રેલવે સ્ટેશન છે તેની કાયાપલટ કરવામાં આવશે. સાથે જે અમદાવાદને હેરિટેજ સિટીનું જે બિરુદ મળ્યું છે તેને પણ ધ્યાનમાં રાખીને જે કામગીરી છે તે કરાઈ રહી છે. કોઈ પણ ઝૂલતા મિનારા છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટેનું ખાસ જે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે. સાથે જે સામે જે બુલેટ ટ્રેનનું જે સ્ટેશન છે તે પણ અહીંયા બની રહ્યું છે. એટલે કે બુલેટ ટ્રેન અને જે રેલવે બંનેની કનેક્ટિવિટી અહીંયા કરવામાં આવશે અને કોઈ પણ મુસાફરોને તકલીફ ના પડે તે પ્રમાણેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને જે રેલવેની જે છત છે, રેલવે સ્ટેશનની જે છત છે ત્યાં ફૂડ કોર્ટ અને ગેમ ઝોન બનાવવાનું પણ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. એટલે કે આવનારા દિવસોમાં અમદાવાદીઓને જે કાલુપુર રેલવે સ્ટેશન છે તે નવું અને જે હેરિટેજ લુકવાળું રેલવે સ્ટેશન છે તે મળવાનું છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ ગોરી, સામંત ન્યૂઝ, અમદાવાદ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવામાનને લઈને બદલાવ જોવા મળશે. આગાહી કરવામાં આવી છે. હિમવર્ષાને પગલે તાપમાનમાં વધઘટ થશે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવનારા સમયમાં હવામાનને લઈને આગાહી કરી છે. રાજ્યમાં 4 થી 10 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 34-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 34-36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીએ. લાંચિયા બાબુની હવે ખેર નથી. ગાંધીનગરથી સમાચાર, જ્યાં એસીબીની લાંચિયા અધિકારી સામે મોટી કાર્યવાહી. જૂના સચિવાલય બ્લોક નંબર 20 ખાતે એસીબીએ ટ્રેપ કરી લાંચિયા અધિકારીને ઝડપ્યો છે. રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 2નો અધિકારી જે ₹10,000ની લાંચ લેતા ઝડપાયો. અરજદાર લાંચ આપવાનો માંગતો હોવાને કારણે એસીબીનો સંપર્ક કર્યો હતો. વર્ગ 2નો અધિકારી જે ₹10,000ની લાંચ લેતા ઝડપાયો છે. અને મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. દાહોદમાં દેવગઢ બારિયાની ઘટના. એક ઇસમને કરંટ લાગતા મોત નીપજ્યું. દેવગઢ બારિયામાં આ ઘટના બની. ઘાટી ફળિયા વિસ્તારમાં યુવકને કરંટ લાગ્યો હતો, જ્યાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું. નવીન વીજ લાઇનની ડીપી પર કલરકામ કરતા સમય દરમિયાન આ ઘટના બની હતી. AB પટેલિયા નામના ઇસમનો કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટરના પુત્ર સંજય પટેલિયાને કરંટ લાગ્યો. અને મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે. મહેસાણામાં ખેરાલુમાં ઘટના બની, જ્યાં ડીજેના અવાજથી ભમરા ઉડ્યા હતા. શેખપુરથી મલેકપુર રામાપીર મંદિર જઈ રહ્યો હતો સંઘ. તે દરમિયાન ઘટના બની. ખેરાલુ જીઆઈડીસી નજીક ડીજેના અવાજથી ભમરા ઉડ્યા. વડનગર ખેરાલુ હાઈવે પર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ભમરા એકાએક ઉડતા
દોડધામ મચી હતી. 10થી વધુ લોકોને ભમરાએ ડંખ પણ માર્યા છે. આગળ વાત કરીશું સમાચારમાં. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વટવાની ઘટના. કુશાભાઉ ઠાકરે આવાસ યોજનામાં ગંદકીના દ્રશ્યો. ગંદકીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. 26 બ્લોક વચ્ચે ઉભરાતા ગટારના પાણી અને મચ્છરોનો ત્રાસ. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 960 પરિવારો ગંદકી વચ્ચે જીવવા માટે મજબૂર થઈ રહ્યા છે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો અને માંદગી વધતા કેસો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે દર વર્ષે વધી રહ્યું છે. 15,000 કરોડ રૂપિયાનું બજેટ છે અને સાથે સાથે લોકોને પ્રાથમિક સુવિધા આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ અલગ રીતે થઈ રહ્યો છે. જે પ્રમાણે આપણે કુશાભાઉ ઠાકરે આવાસ યોજના જે આવેલી છે ત્યાંના દ્રશ્યો ત્યાં આપણે બતાવીશું. છેલ્લા કેટલાય મહિનાઓથી આ રીતનું જે ગંદી ગટરનું પાણી જે છે તે ઉભરાય છે અને આ ગંદી ગટરના પાણીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે અહીં કેટલી તકલીફો પડે છે તે અહીંના સ્થાનિકો પાસે આપણે જાણીશું, કારણ કે આ પાણીના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. બેન, કેટલી તકલીફ પડે ને ક્યારથી પાણી ભરાય છે? 3 વર્ષ થયા છે. પાણી એક દિવસ આવે સમૂહ કરીને જાય, બીજા દિવસે તો એવું કઈ થતો. પાણીની ચાલની તકલીફ, નાના બાળકોની તકલીફ, ઘરમાં બધા છોકરા બીમાર, મચ્છરો એટલા થઈ ગયા. રાતે મચ્છરો ઊંઘે નહીં લેવા દેતા. છોકરા રાત્રે ઊંઘતા નહીં. પીવાના પાણી નહીં આવતા. એ પીવાના પાણીમાં એ જ છે બધું. ગટર જે ઉભરાઈ ગઈ છે, કોઈ સાફ કરવા આવે છે? સાફ કરવા પણ ઉપર જતા રહે કરીને કચરો કાઢી, પછી બીજું કોઈ જોતા નહીં સામું. ઉપર કચરો સાફ કરીને જતા રહે. બસ 3 વર્ષથી હેરાન થઈ. 3 વર્ષથી લાગટ. છોકરાઓ નાના બીમાર પડે, મચ્છર કરડે, ઘરમાં મચ્છરા કરડે, બીમારીના કોલરો પાટે. બીમારી ઘર છે બીમારીના. હા, સંડાસની ગટર બી અમારે કરાય તો બી એનું એ જ છે. સંડાસની ગટર બી ઉભરાય છે. હા, બધું બહાર આવે છે. તો ફરિયાદ કરો છો તો શું આવે છે? ફરિયાદ કરે છે. ફરિયાદ કરવાના ટાઈમે તો આવી જાય છે. થોડુંક ઉપરથી કરીને જાય અને ફરી 2 દિવસમાં પાણી જેવું હતું એના કરતાં વધારે થાય છે અને પીવાના પાણીમાં આવે છે. અમારા નાના બાળકો છે, ભણતરવાળા છે, 10માને ધોરણ ચાલે છે, અત્યારે પરીક્ષા ચાલે છે. પરીક્ષાના ટાઈમે કોઈ છોકરું આમાં પડી જાય અને કશું થઈ જાય, એની જવાબદારી કોણ લે? વોટ લેવાના ટાઈમે તો બધા સરકારવાળા આવી જાય છે, હાથ જોડીને પગે લાગીને બૈરીઓને બધાને બોલાવે છે. પણ આ ટાઈમે સરકાર ક્યાં ગતિ રહી? અમારું હીરો લઈ લીધો કાકરિયાનો, અને આ પિત્તળ હાથમાં લીધું લે છે. તો પિત્તળમાં તો થોડીક ચમક કરો ને. હવે સવારે તો એટલું ગંદકી હોય ને કે ચાણવાનું પાણી, પીવાની પાણીમાં એટલું કચરો આવે છે ને કે માણસ પીવે ક્યાંથી? તમે કોર્પોરેટરને જોયા છે? કોર્પોરેટરમાં નથી આવતા જ નથી ને. કોઈ આવે ત્યારે જોઈએ ને કે અહીંયા સાફ કરવા આવ્યા છે સાહેબો અમારે. મત પેલા એમનો પૂરણભાઈ આવે, પૂરણભાઈ બધું કે લો મત આપી આવો જઈને, પણ મત આપવા આવીએ, હાલવા જઈએ બધા, પણ અહીંયા ગંદકી એટલી ભરી નાખીને કે અમે હેડી નહીં શકતા કે છોકરાઓ સ્કૂલ કેવી રીતે જાય ને અમે જાણીએ છે. મચ્છરાઓ તોડીને ખાઈ જાય છે. તો તમે ફરિયાદો કેમ નથી કરતા? ફરિયાદો કેટલી કરી, તમને મેં મોબાઈલ બતાવ્યો છે, બરાબર. આટલા બધા કોઈ ત્યાં કોર્પોરેશન વાળા સાંભળતા નથી. કશું જ નહીં. અમે આવશું બરાબર. મેં કીધું ભાઈ જેટિંગ મશીન મોકલો, એ આવતા નથી. આવીને ખાલી ફોર્માલિટી કરીને જતા રહી છે, બાકી કશું જ અહીંયા કામ કરતા નથી. ખોણીએ ગોળ ચોટડીને જતા રહી છે, બરાબર. બાકી કોઈ આવતા નથી. આ 3 વર્ષની સમસ્યા છે, કોઈ સાંભળતું નથી. આ તમને મારા મોબાઈલમાં તમને મેં બતાવી, બરાબર. અહીંયા લગભગ 960 મકાન છે ટોટલ થઈને. આ 4 બ્લોકમાં 25, 26, 27, 28, 29. આ 4માં સમસ્યા કોઈ સાંભળવા તૈયાર છે નહીં. હવે તમે આનું કાંઈક સમાધાન લાવો એવી મીડિયાવાળાને મારી નમ્ર અપીલ છે.
વારંવાર જે ફરિયાદો છે રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ જોનારું નથી. સાથે જે કોર્પોરેટરો છે તે જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારના બહાના આપતા હોય છે, સાથે તમામ જે લોકો છે તે ક્યાંક આ લોકો જે છે કેવી રીતે જીવવું તે એક મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરજીયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. કુશાભાઉ ઠાકરે હોલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ટોયલેટનું પાણી જે લગ્નની ચોરી પર જ પડી રહ્યું હતું. દીકરીના લગ્ન માટે કુશાભાઉ ઠાકરે હોલ બુક કરાવાયો હતો, જ્યાં લગ્નની ચોરી પર જ ટોયલેટનું પાણી પડતા નુકસાન થયું. ખુલ્લા પ્લોટમાં લગ્નની ચોરી બાંધવા માટે મજબૂર થવું પડ્યું. ધામધૂમની ઉજવણી માટે ખર્ચો કરતા કોર્પોરેશન હોલ બનાવ્યો, મેન્ટેનન્સ ક્યાંક થતું નથી અને આ રીતે જે દ્વારા પૂર્વ વિસ્તારના નાગરિકોને હેનકેન પ્રકારે શારીરિક, માનસિક ને આર્થિક રીતે કેવી રીતે હેરાન કરવા એના બેઠા બેઠા એસી રૂમમાં બેઠા બેઠા નુસ્ખા અજમાવતા હોય છે. તારીખ 14/10/2024ના રોજ મારા વિસ્તારના નાગરિક મિસ્ટર બાદલે પોતાના બહેનના ધામધૂમથી લગ્ન કરવા માટે મજૂર વર્ગનો માણસ થઈને એને 24,000 રૂપિયા કુશાભાઉ ઠાકરે હોલમાં ભર્યા, બુકિંગ કરાયા. અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે જ્યાં ચોરી બાંધવાની છે ત્યાં ઉપરના માળેથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલા ટોયલેટનું ગંદુ પાણી ટપકી રહ્યું છે. રાજુભાઈ, પૂર્વની સાથે એક ઓરમાયું વર્તન થતું એવું લાગી રહ્યું છે, કારણ કે હોલ જે છે એની હાલત ખૂબ જ ખરાબ છે, પાણી પડી રહ્યું છે, બીજી તરફ પાણીના ગ્લાસ હોય તો દંડ કરવામાં આવે છે. પહેલાં તો આપણે એ જ જણાવું કે આ હોલનું નામ કુશાભાઉ ઠાકરે નહીં, રામ ભરોસે હોલ રાખી દેવું જોઈએ. કેમ કે આ હોલની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી સાહેબને મેં જાણ કરી હતી. એમને નહીં સ્થળનું મેં નિરીક્ષણ મેં મારા સાથે રહીને કરાવ્યું હતું. એમને મેં લગભગ 3 મહિના પહેલાં ફાયર સેફ્ટીના પાઇપો બતાવવામાં આવેલા કે સાહેબ આ ફાયર સેફ્ટીના પાઇપો તૂટી ગયા છે, છતાં એમણે કંઈ કામગીરી કરેલ નથી. એ પછી બી હાલ અત્યારે આપણે જોઈ શકો છો, એક વ્યક્તિ એમણે બેનની માટે લગ્ન માટે જે પૂર્વ ઝોનની અંદર ક્યાંક લોકોની સાથે છેતરપિંડી કરતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકો પાસેથી બુકિંગના નામે પૈસા લીધા બાદ પણ તેને સારી સુવિધા મળતી નથી. આ જે કુશાભાઉ ઠાકરે હોલ છે જે પૂર્વ વિસ્તારની અંદર આવેલો છે ને, એ મોટી સંખ્યામાં જે ગરીબ તેમજ મધ્યમ વર્ગના જે લોકો છે તેનો ઉપયોગમાં લઈ શકાય તે માટેના એક સારી સુવિધાની વાત કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ તેમજ જે ગ્રાઉન્ડ ફ્લોર છે તેની અંદર જે સારી સુવિધા નહીં, તૂટેલા ટોયલેટ અને સાથે સાથે ગંદી જે વસ્તુઓ જે છે તે જોવા મળશે, સ્વચ્છતાનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. અને ઘણી વખત જે સમસ્યા જે છે તે લોકોને એટલી મોટા પાયે થઈ રહી છે કે જે ટોયલેટના પાણી છે તે સીધા ચોરી ઉપર આવે છે, અને જે લગ્નની ચોરી છે તે બહારની સાઈડ રાખવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે. એક દીકરીના લગ્ન છે અને આ લગ્નમાં બહારની સાઈડ જે ચોરી રાખવી પડે છે, એટલે કે હોલ જેના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, બુકિંગ કરવામાં આવ્યો હતો, તે બુકિંગના પૈસા પણ બગડી રહ્યા છે. અને સાથે સાથે આ રીતે જાહેરને રસ્તાની ઉપર જ તેઓએ લગ્ન માટે જે ચોરી છે તે બાંધવી પડી રહી છે. એટલે કે મોટી જે વાતો ક્યાંક પૂર્વ વિસ્તારની સાથે એક પ્રકારે ઓરમાયું વર્તન જે છે તે થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજીયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.